ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે ગુજરાતથી। તો આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે। દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કેસ નોંધાતા રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે। જો કે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ ગુજરાત કે સમગ્ર ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી અને નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી। ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી એસઓપી અને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે। આરોગ્ય વિભાગની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ। આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી। માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે, અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી। તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે। એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી। તો હવે વાત કરીશું આપણે આગળ રાજકોટની। તો રાજકોટમાં 28 જેટલા નિર્દોષોને જીવાત હવન કુંડમાં હોમી દેનાર ટીઆરપી અગ્નિકાંડને આજે 2 વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે। 25 મે 2024ના રોજ બનેલી આ ગોઝારી ઘટનામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેના પગલે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ઘટનાના અનુસંધાને રાજ્ય સરકારે એસઆઈટી સીટની રચના કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને મહાનગરપાલિકાના અધિકારીઓથી લઈને ગેમ ઝોન સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। જો કે 2 વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાય નહીં મળતા આજ દિન સુધી પણ પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં।
સુરેશ ફળદુ, ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવાર વતી એ લોકોને ન્યાય અપાવવા માટે એડવોકેટ તરીકે કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર રોકાયેલો છું. ગુજરાતની માનવ સર્જિત કુલ 4 દુર્ઘટનાઓ, તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ. સૌથી અમારી પહેલો પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડ છે એ સૌથી પહેલાં કેસની ટ્રાયલ ઓપન થાય અને ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે અને વહેલી તકે એ ટ્રાયલ પૂરી થાય. એ ભાગરૂપે ડ્રાફ્ટ ચાર્જ કરી અને સૌ પ્રથમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલો. ત્યાર પછી કોર્ટ દ્વારા આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલ. કુલ 15 આરોપીઓ સામે ફરમાવેલ તહોમત છે એ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવેલ. એ ઉપરાંત કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે એના માટેના પ્રયત્નના ભાગરૂપે એક એપ્લિકેશન આપવામાં આવેલી, એનો પણ આરોપી દ્વારા વિરોધ કરવામાં આવેલો. આરોપીઓને કોઈ જગ્યાએ સફળતા મળેલ નહીં. ત્યારબાદ કેસની ટ્રાયલ છે એ ઓપન થઈ. આ ટ્રાયલ ચલાવવામાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી તરીકે નિતેશ કથિરિયા અને ભોગ બનનાર પરિવાર વતી હું રોકાયેલો. આ કેસમાં કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટરો છે. એમાંથી 5 ડૉક્ટરોની જુબાની છે એ નામદાર અદાલતમાં નોંધાઈ ગયેલ છે. એક ડૉક્ટરની જુબાની જે બાકી છે એની આગામી તારીખ 12/6/2026ના રોજ નોંધાવાની છે. એ રીતે જોવામાં આવે તો 4 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એમાંથી સૌથી પહેલાં ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ શરૂ થઈ ગયેલ છે. ખાસ તો સાહેબ કયા કયા અવરોધો આવ્યા છે અત્યાર સુધીમાં 2 વર્ષ પૂરા થયા? આ 2 વર્ષ દરમિયાન પહેલાં ડે ટુ ડે કેસ ચલાવવા માટેની એપ્લિકેશન આપવામાં આવેલી, એમાં આરોપીઓએ અવરોધ ઊભો કરેલો, એમાં સહકાર ન આપેલો. ત્યાર પછી 15 આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલું. એ તહોમત આરોપીઓએ સ્વીકારવાની જગ્યાએ એને પણ ચેલેન્જ કરવામાં આવેલું અને ટ્રાયલ છે એ ઓપન ન થાય, ચાલે નહીં અને ડીલે થાય એવા આરોપીઓ દ્વારા અવરોધો કરી અને પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં સફળતા મળેલ નહીં અને ટ્રાયલ છે એ ઓપન થઈ ગયેલ છે. સર અત્યાર સુધીમાં જેટલા ડે કેસ છે એમાં શું કેસના મેઇન પોઈન્ટ્સ કયા હજુ ટ્રાયલ છે એ શરૂ થયેલી છે. હજુ આરોપી તરફથી ઘણા બધા કાનૂની મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવશે ટ્રાયલ ડીલે કરવા માટે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરની જુબાની પૂરી થાય એટલે વિટનેસની સંખ્યા ઘણી બધી વધારે છે, પરંતુ ક્વોન્ટિટીની જગ્યાએ ક્વોલિટી વિટનેસ તપાસી અને ટ્રાયલ વહેલી તકે પૂરી થાય એવા પ્રયત્ન પ્રોસિક્યુશન તરફથી રહેશે. એટલે સ્વાભાવિક છે કે આરોપી તરફથી કોઈ પણ પ્રકારે હર્ડલ્સ ઊભું કરી અને ટ્રાયલ ડીલે થાય એવા પ્રયાસો કરવામાં આવશે. કેટલા ડોક્ટરની જુબાની લેવામાં આવી? કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટર છે, એમાંથી 5 ડૉક્ટરની જુબાની નોંધાઈ ચૂકેલ છે અને 1 ડૉક્ટર બાકી છે. તુષારભાઈ, 2 વર્ષ ખાસ થઈ ગયા છે ટીઆરપી ગેમ ઝોનમાં. તમારા પરિવારનું કયું સભ્ય એક્સપાયર થયું હતું ને શું હવે માંગણી શું છે? મારો નાનો ભાઈ એક્સપાયર થયો હતો એમાં ટીઆરપીમાં, ને 2 વર્ષ કમ્પ્લીટ આજે પૂરા થયા છે. એમાં માંગણી અમે ઘણી કરી હતી કે 14 મુદ્દા લેખિતમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપેલા હતા. એમાંથી હજી સુધીમાં એકય મુદ્દા કરવામાં આવ્યા નથી. એમાં સૌથી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કહ્યું હતું કે ડે ટુ ડે હિયરિંગ લેવામાં આવે. ડે ટુ ડે હિયરિંગ હજી સુધીમાં કરવામાં આવ્યું નથી અને એથી વધારે અત્યારે લાગત કેસમાં જેટલા હતા બધા મેમ્બરને જામીન આપી દેવામાં આવ્યા છે. જામીન મળ્યા પછી અત્યારે જે કેસમાં સાક્ષી રહ્યા ને એ સાક્ષીને ધમકાવવામાં આવે છે. અમને તો અત્યારે લગી આવતા જ હતા, તો હવે જે સાક્ષી જે છે એને ધાક ધમકી દેવામાં આવે છે. અને આમાં હવે જોતાં એવું લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે કે ભાઈ તમે તમારી રીતે લડે રાખો, તમે તમારી રીતે પૂછે મરી રાખો, આમાં કંઈ ફેર પડવાનો નથી અમારામાં. હવે સરકારે પણ આશ્વાસન આપ્યું હતું, હવે હજુ ન્યાય નથી મળ્યો એવું છે? જામીન મળી ગયા પછી હું કેસ ચાલુ, મેન વસ્તુ ડે ટુ ડે હિયરિંગનું કીધું હતું. હવે ડે ટુ ડે હિયરિંગનું તો અહીંયા રહ્યું. આપણે વકીલની માંગણી કરી હતી સરકારી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં અમને વકીલ દેવામાં આવે, કારણ કે હાઈકોર્ટ લગી અમારા પહેલા નરેન્દ્રસિંહ હતા કે એ અત્યાર લગી સપોર્ટ કરતા હતા અમને. સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા. અમે કીધું અમને પ્રાઇવેટ અમે કઈ વકીલ આપો, હજી સુધીમાં એ દેવામાં નથી આવ્યા. એટલે જામીન મળી ગયા એવું? 100%. હવે શું તમારી માંગણી આશા અપેક્ષા? ડે ટુ ડે હિયરિંગ અને આ કેસમાં જે પણ સાક્ષી છે એ લોકોને પૂરતી સુરક્ષા દેવામાં આવે, એટલે હજી આમાં વધારે પડતા છેડા ન કરીએ છીએ. પ્રયાસ કરતા હોય છે ત્યારે આ દોરી પોલીસ દ્વારા બાંધવામાં આવી.
તો વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા જિલ્લાના દેસર તાલુકાના ધરમપુર ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કર્યો છે. ઘટનાને લઈને દેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ ધરમપુર ગામમાં આવેલા એક બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક બહારગામ ગયા હોવાની તકનો લાભ લઈ તસ્કરો રાત્રિના સમયે મકાન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યા બાદ ઘરમાં રહેલી તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરી તોડી અંદરથી આશરે ₹80,000ની રોકડ રકમ તેમજ સોનાની વીંટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીમાં અંદાજે ₹1,75,000ની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. ચોરીની ઘટનાની જાણ થતાં મકાન માલિક તેમજ સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ દેસર પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. તો આ તરફ વડોદરાના મુજ મહુડા સર્કલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે હંગામો મચ્યો હતો. અકસ્માત બાદ બાઇક સવાર યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બાઇક અને ફોર વ્હીલર કાર વચ્ચે ટક્કર થયા બાદ બાઇક સવાર ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે કારના કાચ તોડી નાખ્યા હતા તેમજ કાર ચાલક સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના દરમિયાન વચ્ચે પડી મામલો શાંત પાડવા આવેલા લોકો સાથે પણ બાઇક સવાર ઉશ્કેરાઈ ગયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાઇક સવાર નશાની હાલતમાં હતો અને સતત હોબાળો મચાવી રહ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો. પોલીસે બંને પક્ષોને સમજાવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો વડોદરામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર પડી છે. પેટ્રોલનો ભાવ ₹101ને પાર પહોંચ્યો છે, જ્યારે ડીઝલ પણ ₹97થી વધુ થયું છે. જોકે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં ઈંધણ ઉપલબ્ધ રહેતા કેટલાક લોકોએ પ્રધાનમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. પેટ્રોલના ભાવમાં ₹2.50નો વધારો થતા આજે પેટ્રોલનો નવો ભાવ ₹101.41 પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં ₹2.79નો વધારો થતા ડીઝલનો ભાવ ₹97.53 સુધી પહોંચી ગયો છે. ઈંધણના વધતા ભાવોની સીધી અસર હવે મધ્યમ વર્ગના ઘરખર્ચ અને રોજિંદા બજેટ પર પણ પડી રહી છે. ખાનગી વાહન ચલાવતા લોકો ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ વધતા ખર્ચને લઈને ચિંતિત બન્યા છે. નાગરિકોમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે. પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે. જેવી પરિસ્થિતિ છે એવા ₹2 ₹3 વધે એમાં કોઈ ફરક નહીં પડતો બહુ, કેમ કે એનું કારણ છે જેવું તકલીફ વડે ચાલી રહી છે એના માટે ₹2 વધે તો કોઈ ફરક નહીં. એ જ્યારે જરૂર પડશે તો ઓછું કરશે એમની મેતે, એટલે આપણે એમની જોડે ચાલવું જોઈએ. બરાબર. પેટ્રોલનો ભાવ વધે તો સામાન્ય માણસને કંઈ ઇફેક્ટ પડે એવું કોઈ ફરક નહીં પડે કોઈને. 500 થશે તો બી લોકો પુરાવશે, ફરનારા ફરે જ છે, બાકી નહીં રહે. લોકો સાયકલ ચલાવશે. સર ₹2.60 પેટ્રોલમાં વધ્યો છે અને ₹2.79 ડીઝલમાં વધારો આવ્યો છે. શું કારણ છે કે સતત વધારો રહ્યો છે? સર આ ધીરે ધીરે વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે. એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે રહીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે. હાલનો કેટલો ભાવ છે? હાલનો પેટ્રોલનો ₹101.47 અને ડીઝલનો છે 97.57. વધવાની શક્યતા ખરી? સર હવે એ તો હવે આ લોકો અમને કશું ઇન્ફોર્મેશન ના હોય સર ઉપર લેવલથી, ઓટોમેટિકલી ઓટોમેશન સિસ્ટમથી વધારો આવી જાય.
ઓટોમેટિકલી સિસ્ટમ છે બધી ઓટોમેશન. પેટ્રોલની અછત પડશે? સર એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં, અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી. રૂપિયા વધ્યો છે, મોંઘવારી વધી રહી છે. ખરેખર તો પહેલાં તો હું દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને જે બી તંત્ર છે એને ધન્યવાદ પાઠવું છું, કારણ કે આપણને પેટ્રોલ મળી રહ્યું છે. 1 રૂપિયો 2 રૂપિયા વધવાથી કંઈ જવાનું નથી. હું તો કહું છું 200-300 રૂપિયા બી પેટ્રોલ થશે તો પણ લોકો પુરાવશે, કારણ કે દેશ હિતમાં છે. અત્યારે તમે જોયું હશે, એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, એક તરફ પેટ્રોલ નથી મળતા, પ્રાઇવેટ પેટ્રોલ પંપો બંધ કરી દેવામાં આવે છે અને જે સરકારી પેટ્રોલ પંપ જે સબસિડીવાળા છે એ જ ચાલુ છે. એટલે હું એક જ વિનંતી કરીશ કે આપણા દેશના વડાપ્રધાને જે આહવાન કર્યું છે કે જે જરૂર પ્રમાણે બહાર નીકળો, જે જરૂર નથી તો તમે ઘરની બહાર ના નીકળો, એનું ભાન રાખો. અને જો લોકો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોનું કહેવા માંગુ છું કે કોરોનાની મહામારીની અંદર એક પડેકી 10 રૂપિયાની વેચાતી હતી, ત્યારે 50-50 રૂપિયામાં વસ્તુ વેચતા હતા, 5-5 ગણા વેચતા હતા. ત્યારે લોકો ક્યાં હતા વિરોધમાં? આ દેશ હિતમાં છે એટલે તમામ લોકોએ આનું સમર્થન કરવું. તો વાત કરીએ બનાસકાંઠાની, તો પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે જીત મેળવી સત્તા હાંસલ કરી હતી. કુલ 34 સભ્યો પૈકી ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 23 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 10 મત મળ્યા હતા. પરિણામે કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોરની પ્રમુખ તરીકે અને સંજયભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે તાલુકાની ચૂંટણીમાં મને કોંગ્રેસ પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું અને મને પ્રમુખનો જીતેલો મેં જાહેર કરવામાં આવ્યો. તે બદલ કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ, કોંગ્રેસ પાર્ટીનો તેમજ પાલનપુર તાલુકા સંગઠનનો તમામનો ખૂબ ખૂબ આભાર. તેમજ મારા ચૂંટાયેલ 23 સભ્યોનો ખૂબ ખૂબ આભાર. 23 સભ્યો મારા પોતે પ્રમુખ છે, પોતે ઉપપ્રમુખ છે, પોતે કારોબારી ચેરમેન છે. એ રીતે વર્તીશું અને સૌ સાથે મળે વિકાસના કામો સાથે મળે બધા ભેગા થઈને કરીશું. આજે પાલનપુર તાલુકા પંચાયત ખાતે ઉપપ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ માન્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી મને ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું. એ બદલ સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે જ મારા સદરપુર તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ ગામોના મતદારોનો પણ આ તબક્કે હું આભાર માનું છું કે એ લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને આજે તાલુકાની સેવા કરવાનો મોકો આપ્યો. તેમજ જે કોંગ્રેસ પાર્ટીના 23 અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ સર્વનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પાલનપુર તાલુકાની અંદર તમામ ગામોને, સરપંચોને, આગેવાનોને અને તમામ લોકોને સાથે લઈ અને એક તાલુકો એક સંકલ્પિત થઈને આગળ વધે અને તાલુકાનો વિકાસ થાય એ માટે કટિબદ્ધ રહીશું અને સતત પ્રયત્ન. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 18 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ગુરસદા સીટ પરથી ચૂંટાઈ આવેલા અશોક ગામિત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે જીતેન્દ્ર ગામિત અને દંડક તરીકે અનિલાબેન ગામિત બિનહરીફ ચૂંટાઈ આવતા રાજ્ય કક્ષાના મંત્રી સહિત ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી. જી સર. જી નમસ્તે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જનસમર્થન મળવા બદલ આપના માધ્યમથી તાપી જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગઈકાલે પ્રદેશના મેન્ડેટ પ્રમાણે તાપી જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ ગામિતનું ફોર્મ ભરવામાં આવ્યું અને આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચંચળબેન અને ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ ગામિતની બહુમતી સાથે વરણી કરવામાં આવી છે. ત્યારે અમારી નવી ટીમના આ સુકાનીઓને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી હૃદયથી દિલથી શુભકામનાઓ પાઠવું છું. આજની આ ઐતિહાસિક ઘડીએ
તાપી જિલ્લા મધ્યસ્થ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર અમારા આગેવાનો આજે અમારા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી। આ નિમિત્તે અમારા સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। એમાં ખાસ કરીને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા સંગઠનના પ્રભારી જગદીશભાઈ ભલ્લર સાહેબ, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પણ ઉપસ્થિત રહ્યા। અને સમગ્ર જિલ્લામાં જે રીતે અમને ભારતીય જનતા પાર્ટીને મતદારો જે રીતે વિજેતા બનાવ્યા છે એ રીતે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે એના માટે અમે અમારી જે નવી ટીમ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નીચે સુધી જનતાને લાભ મળે એના માટે પણ પ્રયત્નો કરીશું। અને ભાજપ હજુ પણ કઈ રીતે મજબૂત બને એના માટે પણ અમારી જે સંગઠનની ટીમ છે સતત પ્રયત્નો કરશે। સાથે મળીને આગામી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અત્યારે જેટલા પણ મત છે એના કરતાં કઈ રીતે વધારે અમને લીડ મળે એના માટે અમે અત્યારથી જ મહેનત કરવાનું પણ અમે શરૂ કરી દઈશું। અને જે રીતે આ તાપી જિલ્લો કોંગ્રેસનો જે ગઢ કહેવાતો હતો એ હવે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં અમે બનાવીશું। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર તારીખ 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેનું મત ગણતરી 28 એપ્રિલના રોજ યોજવામાં આવી હતી, જેના પરિણામ આવતા ભાજપના ફાળે 19 બેઠકો આવી અને આમ આદમી પાર્ટીના ફાળે 13 બેઠકો આવતા ભાજપનો વિજય થયો હતો। આજરોજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હોય, જે અંગે પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે રાયસિંહભાઈ ભીલની વરણી કરવામાં આવી હતી। કારોબારી ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ સોલંકીને નિમવામાં આવ્યા હતા। યોજાયેલા જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા તથા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિમાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। આજે ચૂંટણી થઈ છે, તમારા 19 જેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને તમને પ્રમુખની નિમણૂક કરી છે, શું કહેશો? જિલ્લા પંચાયતના પ્રથમ ટર્મ માટે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારો એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાનો મેન્ડેટ આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના 19 ચૂંટાયેલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી તરફેણમાં મતદાન કરી મને બહુમતીથી જીતાડ્યો છે। આ તબક્કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, રાષ્ટ્રીય નેતૃત્વનો અને જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રીનો અને સાંસદ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટે ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંહભાઈ ભીલનો મેન્ડેટ આપ્યો હતો અને રાયસિંહભાઈ ભીલને પણ ભારે બહુમતીથી ચૂંટાયેલા સભ્યોએ એમને જીત અપાવી છે। આમ આદમી પાર્ટીના 12 સભ્યો હાજર હતા અને 12 સભ્યોએ આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછા મત થતાં એમની હાર થઈ। તો આ તરફ દેશભરમાં નીટ યુજી પરીક્ષાના પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાપીના વ્યસ્ત વૈશાલી 4 રસ્તા પર ભાજપ સરકાર અને એનટીએ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં બેનર અને પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતર્યા હતા। કાર્યકરોના હાથમાં પાણીના કેન હતા, જેમાં એનટીએ એક્ઝામ સિસ્ટમ લીક સરકાર લખાયેલું હતું। કેનમાંથી ટપકતા પાણી દ્વારા કોંગ્રેસે પરીક્ષા વ્યવસ્થામાં થતી કથિત બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર નારેબાજી પણ કરવામાં આવી હતી। मेरा नाम मनप्रीत सिंह है। मैं राष्ट्रीय सचिव हूँ युवा कांग्रेस का और गुजरात प्रदेश यूथ कांग्रेस का प्रभारी हूँ। देखिए, जब से भाजपा की सरकार हिंदुस्तान में इन्होंने सत्ता संभाली है, तब से पेपर लीक का सिलसिला जो है वो जारी है। नीट का पेपर ही 4 बार लीक हो चुका है। आए दिन स्टूडेंट जो है वो सुसाइड कर रहे हैं। भाजपा सरकार के कानों पे जूं तक नहीं रेंगती है, इनको कोई फर्क नहीं पड़ता है। उसके चलते हमने आज यहाँ पे करप्ट सिस्टम
जो इनका ये पूरा काला बिकाऊ सिस्टम हो चुका है, जिसमें पेपर बिक रहे हैं और इनके जो धर्मेंद्र प्रधान मंत्री हैं हम उनका इस्तीफा मांग रहे हैं। एनटीए के जो चीफ हैं वो बोलते हैं कि पेपर लीक नहीं हुआ है, सवाल लीक हुए हैं। आप मेरे को एक चीज बताइए, सवाल लीक होना और पेपर लीक होने में क्या फर्क है? उसके चलते हम लोगों ने यहाँ पे विरोध प्रदर्शन किया, जिसमें हम धर्मेंद्र प्रधान का इस्तीफा मांगते हैं और भाजपा सरकार। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ મહત્વના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો। નમસ્કાર।